વિચાર કરો, તમે બહાર ગયા હોય કોઈ કામ અર્થે અને 1-2 કલાક રહીને ઘરે પાછા ફરો અને ઘરના દરવાજા ખોલો ત્યારે ઘરના રસોડામાં વનરાજા સિંહ બેઠા હોય તો એક ક્ષણ માટે ચોક્કસથી ધબકારો ચૂકી જવાય, હે ને? આવું જ બન્યું છે રાજુલાના કોવાયા ગામના એક મકાનમાં। સૌપ્રથમ તમને ઘટનાનો વિડીયો બતાવીએ। અમરેલી જિલ્લાના રાજુલાના કોવાયા ગામમાં ગઈકાલે એક એવી ઘટના બની જે સાંભળીને તમને આશ્ચર્ય પણ થશે અને ડર પણ લાગશે। અચાનક એક પુખ્ત નરસિંહ રહેણાંક મકાનના રસોડામાં આવી ચડ્યો। સિંહ રસોડામાં આવી ચડ્યાની જાણ ઘર માલિકને થતાં સૌપ્રથમ તો તમામ લોકો ખૂબ જ ચિંતિત અને ભયમાં મુકાઈ ગયા હતા। પરંતુ જે રીતે જંગલના રાજા સિંહ રસોડામાં મહેમાન ગતિ માણતા હોય તે પ્રકારે આરામ ફરમાવતા જોવા મળ્યા હતા। લોકોના જીવમાં થોડો જીવ આવ્યો હતો અને ત્યારબાદ આ ઘટનાની જાણ ગામ લોકોને થતાં આડોશ પાડોશમાં રહેતા લોકોએ સિંહને પ્રથમ રસોડા અને ત્યારબાદ ઘરની બહાર કાઢીને જંગલ વિસ્તારમાં ખસેડ્યો હતો। સિંહના ઘરમાં આવવાથી લઈને પરત જંગલ વિસ્તારમાં જવા સુધીના સમય દરમિયાન કોઈપણ પશુ કે અન્ય વ્યક્તિને કોઈપણ પ્રકારની સામાન્ય ઈજાઓ પહોંચાડવામાં ન આવી હતી। જે ઘરમાં સિંહ ઘૂસ્યો હતો તે ઘર કોવાયા ગામના હમીરભાઈ લાખત્રોડાનું છે, જેમણે માહિતી આપી હતી કે પ્રથમ તો સિંહ ઘરમાં આવી ગયાની જાણ થતાં જ ઘરમાં સૌ હેબતાઈ ગયા હતા, પરંતુ સિંહ એકદમ શાંતિથી ઘરના રસોડામાં બેસી જતા અમે થોડો રાહતનો શ્વાસ લીધો। ત્યારબાદ આડોશ પાડોશના લોકોને પણ સિંહ ઘરમાં આવી ચડ્યો છે તેની જાણ થતાં સૌ કોઈ સાવજને જોવા માટે આવી ચડ્યા હતા। સૌએ સાથે મળીને કોઈ પણ પ્રકારની મુશ્કેલી વગર સિંહને ઘરની બહાર જવા માટેનો રસ્તો કરી આપ્યો હતો અને સિંહ જે જગ્યા ઉપરથી ઘરમાં આવ્યો હતો તે જગ્યા પરથી જંગલ વિસ્તારમાં પરત ફર્યો હતો। આજે જે વિડીયો વાયરલ થયો છે તે અમારા રાજુલા તાલુકાના કોવાયા ગામનો છે। સિંહોની વાત કરીએ તો ગીર કરતાં પણ બૃહદગીરની અંદર સિંહોની ખૂબ મોટી સંખ્યાઓ છે। પહેલા સીમમાં સિંહો દેખાતા હતા, પછી ત્યારબાદ ગામમાં દેખાવા લાગ્યા અને હવે તો ઘરની અંદર પણ સિંહો આવી રહ્યા છે। તો આ તકે ગુજરાત સરકાર અને વન વિભાગને હું જાણ કરવા માંગુ છું કે જો આની અંદર આપણો ફોરેસ્ટનો સ્ટાફ જો વધારેમાં વધુ ભરતી થશે તો જ આ બધું આપણે અટકાવી શકીશું। સિંહની ગણતરી વાત કરીએ તો 10 વર્ષ પછી હવે આવતા મહિને સિંહ ગણતરી થવા જઈ રહી છે, ત્યારે સૌથી વધુ સિંહોની સંખ્યા અમરેલી જિલ્લામાં અને ખાસ કરીને રાજુલા જાફરાબાદમાં બૃહદગીરમાં ખૂબ મોટો આંકડો આવશે। बेसिकली ये जो मूवमेंट है वो एनिमल की सर्च में लाइन करते हैं और क्योंकि यहाँ पे गिर की पेरीफेरी है तो अक्सर वो जब उनको थोड़ा सा मारन करना होता है तो वो मूवमेंट कर जाते हैं। तो कल का जो वीडियो है वो कोवाया गांव का है। तो हमें ऐसी इन्फॉर्मेशन मिली थी कि रात के 12 बजे वहाँ पे मूवमेंट है और क्योंकि हमने वहाँ पे कुछ स्टाफ है वो अलोकेट कर रखे हैं जिसमें से वन मित्र होते हैं जो अगर मूवमेंट होता है तो तुरंत इन्फॉर्मेशन देते हैं। ट्रैकर्स होते हैं वो भी हमें इन्फॉर्मेशन देते हैं। तो उन्होंने हमें इन्फॉर्मेशन दी कि रात में वहाँ पे मूवमेंट है, तो स्टाफ वहाँ पे पहुँचा और उनको विद इन 10 मिनट्स हमने उनको वहाँ से बाहर कर दिया था। તો સૌરાષ્ટ્રમાં અનેક જગ્યાએ સિંહના રાજાનો ખૌફ વધી રહ્યો છે। ક્યારેક ઘરમાં તો ક્યારેક ખેતરમાં સાવજ ફરતા હોય છે। અનેક વિડીયો આપણે જોયા છે, ત્યારે જુઓ ક્યાં ક્યાં સિંહનો ખૌફ છે। તો મકાન પરથી સિંહ અંદર પ્રવેશતા અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો। આ દ્રશ્યો સામે આવી રહ્યા છે અમરેલીની આસપાસના વિસ્તારના કે જ્યાં એક ઘરમાં દરવાજો ખોલતાની સાથે જ સિંહ રસોડા પર બેઠો હોય તેવો વિડીયો સામે આવ્યો છે।